કેમ કે અગર કોઈ ઈચ્છા પૂર્તિ કરવા માટે કોઈ પણ માતાની ઉપાસના કરશો ને તો જેટલું એ માતાજીના નામ ઉપર, એ ભગવાનના નામ ઉપર તમને સ્મરણ નહીં હોય, જેટલું એ માતાજી ભગવાનના નામ ઉપર તમને એ દ્રષ્ટિ નહીં હોય, એટલી દ્રષ્ટિ એ કામ થવા પાછળ તમારી રહેશે. કે આજે એક દીવો કર્યો, હારું કામ ના થયું, આટલા નામ જપ કર્યા, કામ ના થયું, આટલું પુણ્યદાન કર્યું, કામ ના થયું, આટલી ગાયોની સેવા કરી, કામ ના થયું. પણ જેટલી એ સેવા કરી હોય, જેટલું એ પુણ્યદાન કર્યું હોય, જેટલું એ નામ જપ કર્યું હોય, એટલું ધન એ નામ જપમાં, એ પુણ્યદાનમાં, એ સેવામાં ના હોય, એટલું ધન વ્યક્તિને કામના હોય છે કે આ કામ મારું ચારે પૂરું થશે. જેટલો વિચાર આમાં લગાવો છે એટલો જ વિચાર જો કદાચ એ નામ જપમાં, સેવામાં, શું એ નામ જપમાં, એ સેવામાં અને પૂજામાં લગાવો ને તો એ ભક્તનું જલ્દી કલ્યાણ થઈ જાય. એ વાતનો વિશ્વાસ રાખજો. કેમ કે કંઈક કામ હેતુ ભગવાનના શરણમાં જશો તો કામના પૂર્તિ થઈ જશે. રૂપિયાવાળા બનવું છે તમારે તો માતા એવું કહીશ કે રામ નામ જપી જો, એક ધારી રામ નામ જપી જો અને એક જ લક્ષ્ય રાખો કે મારે માં પૈસાની કમી છે, મારા જીવનમાં કંઈક નો કંઈક ધન પ્રાપ્તિ થાય, કંઈક નો કંઈક લાભ થાય. માં એવી કૃપા કર, આટલી મારે પૈસાની જરૂર છે. આ ત્યાં તારા કીધા અનુસાર હું આજથી નિરંતર રામ નામ જપ કરું છું. રામ નામ જપ કરતા 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 કરોડો ઉપર પહોંચે ને, મનથી ભાવથી કરોડો ઉપર. એટલે આપે રૂપિયે તમે વિચાર્યું નહીં, ધાર્યું નહીં, તોથી રૂપિયા આવે. તમારા શરીરમાં કોઈ રોગ હોય અને રોગ દૂર કરવા માટે તે રામનું નામ જપ કરો, અને એક બાજુ જે દવા ચાલતી હોય એ દવા ગોળી લો, તો માતા એવું કહીશ કે દવા ગોળી અસર તો કરતી હોય પણ કદાચ એ જેટલી અસર ના કરે, જોડે રામ નામ અવરૂપી ઔષધિ મળે તો માતા એવું કહીશ કે એ જ દવામાં, એ જ ગોળીમાં તમારો કેન્સરનો રોગ જતો રહે. એનું નામ મારો રામ છે.